નમસ્કાર મિત્ર, જય સિદ્ધનાથ મહાદેવ હર, જય રૂબુદા દેવી અધર દેવી, જય લક્ષ્મીદાસજી મહારાજ. મિત્ર, મારું નામ છે નકુમ રાહુલ અને હું કલ્યાણપુર તાલુકાના રાણ ગામેથી બોલું છું. મિત્ર, તો આ વાત જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે સતવારા માળી સમાજના યુવાનો માટે વ્યક્તિત્વ વિકાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમની તારીખ 14 મે 2025થી 20 મે 2025 સુધી રાખવામાં આવેલી છે. અને મિત્ર, આ કેમ્પનું સ્થળ જોવા જઈએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામના રામરોટી આશ્રમની અંદર રાખેલ છે. મિત્રો, આ કેમ્પનું ઉદ્દેશ્ય સતવારા માળી સમાજના યુવાનો માટે સંસ્કારિતની સાથે સાથે સ્વરાંગીય વિકાસનું પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. મિત્રો, આ 7 દિવસ વિકાસ કેમ્પની અંદર બૌદ્ધિક, માનસિક, ધાર્મિક, રાજનૈતિક, આધ્યાત્મિક, કારકિર્દિક, શૈક્ષણિક અને વગેરે એટલે કે તલવારબાજ, લાઠીબાજ વગેરે જેવા કરાટે એવું બધું પણ શીખવાડવામાં આવશે. મિત્રો, અને મિત્રો, આ એક કેમ્પનું આયોજન એ બિલકુલ ફ્રી સેવામાં રાખેલ છે, કોઈ જાતની ફી ભરવાની નથી. મિત્રો, અને આ કેમ્પની અંદર 15 વર્ષથી ઉપરના જ યુવાનો એ ભાગ લઈ શકે છે, એટલે કે 8મા ધોરણથી ઉપરના વિદ્યાર્થીઓ કે જેથી આગળના બધા પણ ભાગ લઈ શકે છે. મિત્રો, અને આ કેમ્પની અંદર નશામુક્ત રહેશે. આ કેમ્પની અંદર કોઈ પણ જાતનો નશો નહીં, એટલે કે પાન, સિગરેટ, બીડી કોઈ પણ જાતનો નશો કરવામાં દેવામાં નહીં આવશે. મિત્રો, અને મોબાઈલ ઉપર પણ પ્રતિબંધ છે, અને 7 દિવસની અંદર કોઈ પણ જાતનું અન્ય ઘર કે અન્ય જગ્યાએ બહાર જવામાં નહીં દેવામાં આવશે, અને કોઈ પણ જાતની વાત કરવા દેવામાં નહીં આવશે. મિત્રો, કોઈ પણ જરૂરી વાત હોય તો કરવા દેવામાં આવશે, બાકી નહીં આવશે. મિત્રો, અને આ કેમ્પ એ બિલકુલ ફ્રી સેવા છે. ખાવું, પીવું અને રહેવું, તડકા ગોતરા એ બધું પણ આપશે. મિત્રો, જે આ કેમ્પની અંદર જરૂરી સામગ્રી પેન, ડાયરી, ઋતુ પ્રમાણે 2 જોડી કપડાં, તેલ, ટુવાલ, દાંતીઓ, સાબુ, ચંપલ વગેરે ફરજિયાત સાથે લાવવાના રહેશે. મિત્રો, કેમ્પની અંદર કોઈ પણ બીજા યુવાનોની વસ્તુ વાપરવા દેવામાં આવશે નહીં. અને આ મિત્રો 7 દિવસ ઘરે કે અન્ય જગ્યાએ ફક્ત અત્યંત જરૂરી હોય તો જ વાત કરવા દેવામાં આવશે, બાકી વાત કરવા દેવામાં નહીં આવશે. મિત્રો, અને મિત્રો, આ કેમ્પ એ જુવાનપુર એટલે કે આપણા હળિયાવડ ગામની અંદર રાખેલ છે. મિત્રો, તો બધા યુવાનોને એવી નમ્ર વિનંતી કે આ કેમ્પની અંદર ભાગ લે. મિત્રો, અને મિત્રો, આ કેમ્પની અંદર બધું તમને કે સતવારા સમાજ કઈ રીતના સતવારા સમાજ કહેવાનો, તેમના આગળ સંતો કઈ રીતના સતવારા સમાજની શાખ, કઈ રીતના માળી સમાજ ગુજરાતની અંદર કયા નામેથી ઓળખાય છે, સતવારા ભારતની અંદર કયા નામેથી ઓળખાય છે, એ બધી માહિતી એ આપવામાં આવશે. મિત્રો, આ કેમ્પની અંદર. અને મિત્રો, આ કેમ્પ એ આપણા ડાયાભાઈ નકુમ અને મહેશભાઈ પરમાર વગેરેના આ કેમ્પનું આયોજન કરેલું છે. મિત્રો, અને આ કેમ્પની અંદર ઉકાભાઈ હળિયલ, જયંતિભાઈ કછટિયા અને કરશનભાઈ હળિયલ જેવા સેવામાં જોડાણા છે. મિત્રો, અને એક તમને ખબર હોય તો મિત્રો કે આપણા સતવારા સમાજના રાજસ્થાનની ચીમનભાઈ નામ કરીને જે મિટિંગ કરતા હતા. મિત્રો, એ જે હળિયાવડમાં કરેલી હતી, રાણ ગામની અંદર કરેલી હતી, પછી ભાટિયા ગામની અંદર કરેલી હતી, એવા મલક બધા ગામડાની અંદર આ ચીમનભાઈ મિટિંગ કરેલી હતી. તેમની અંદર એક સતવારા સમાજને એકઠા કરવા અને એક સતવારા સમાજનો મસ્ત મજાનો એક લોગો બનવાનો છે. મિત્રો, તો આ કેમ્પની અંદર આયોજન લો અને તમે ભાગ લો. અને આ કેમ્પની અંદર તમારા જે પણ વાલી મિત્રો જેમને ભાગ લેવો એમને લઈ શકશે, પરંતુ 15 વર્ષથી નીચેનાઓને ભાગ નહીં લેવામાં આવશે. મિત્રો, અને મિત્રો, આ એક કેમ્પનું આયોજન એ એક આપણા સતવારા સમાજને એક કરવા માટે કરેલું છે. મિત્રો, અને તો તમે પધારો એવી મારી ખૂબ શુભકામના. અને તમે જાઓ અને ઘણું બધું શીખો અને સતવારા સમાજની માહિતી લઈ આવો. અને મિત્રો, હું પણ લગભગ જઈશ, તો તમે પણ આવો. જય માતાજી. મિત્રો, જો મિત્રો, આ ફોટાની અંદર બધી ડિટેલ્સ આપેલી છે, જેમની અંદર બધાના મોબાઈલ નંબર અને નામ પણ લખેલા છે. વધુ માહિતી માટે આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરો. મિત્રો.